આજરોજ અમારે ત્યાં ફર્સ્ટ એડની ફી માટે અને ફર્સ્ટ એડના સર્ટિફિકેટ માટે સરકારી જાહેરાત મુજબ એકદમ લોકોને જાગૃતિ આવી અને અમારી પાસે આ લેવા માટેનો ફ્લો એકદમ વધી ગયો. હવે રેડક્રોસની મર્યાદા છે કે અમે લિમિટેડ લોકોને ટ્રેનિંગ આપી શકીએ. અમારી પાસે એવી સ્કૂલો કે આ અન્ય વ્યવસ્થા ન હોય, ટ્રેનરો ન હોય, છતાં પણ લોકોને સેવા મળી જાય એ માટે અમે પ્રયત્ન કર્યો. આ સંજોગોમાં આજે અતિશય ઘસારો છેલ્લી ઘડીએ થયો. આ પહેલાં અમે લગભગ 2000 ઉપર લોકોને સર્ટિફિકેટ એનાયત કરી દીધા છે ઓલરેડી. ને અત્યારે પણ મારી 21 બેચ ચાલે છે. 2-2 કલાકની બેચ હોય તો એક જ સ્કૂલમાં રોજના 4 ક્લાસ 2-2 કલાકના કરી ને એ લોકોની સહાયથી અમે આટલું કરી શક્યા છીએ. ના, આજે પેપર લેવાનું નહોતું. આજે આ લોકોને ફી ભરી અને ક્લાસ માટેની તારીખ લેવાની હતી, પણ ઓલરેડી એ શક્ય ન હતું. કારણ કે આ પહેલાં જેટલા લીધી હતી એ લોકોની ફી લેવાઈ ગઈ હતી. જેને નામ પહેલાંય નોંધાયો હતા એ લોકોને અમે ફોન કર્યા પણ ક્યારેક ફોન ન ઉપાડ્યા હોય, બીજા ઉપાડ્યા, આવી પરિસ્થિતિમાં હતા. બીજું, અમુક ભૂતકાળમાં જેને ટ્રેનિંગ લીધી છે એ લોકોએ રિન્યૂ ન કરાવ્યા હોય, એને ફરીથી ટ્રેનિંગ લેવાનો નિયમ છે, એટલે એ લોકો પણ આવી ગયા.